નમસ્તે દર્શક મિત્રો. આખા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ જબરજસ્ત છે. પર્યાવરણ બદલાઈ ગયું, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું, કોઈ ઉપાય મળતો નથી. ભલે આપણા મોદી સાહેબે 2009માં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આખા ભારતમાં પહેલવેલો બનાવ્યો, આખા ભારતમાં. એનું આજે બજેટ કેટલું છે ખબર? એક સમયે લગભગ 1,000 કરોડથી વધારે બજેટ રહેતું હતું. આજે એનું અડધું પણ બજેટ નથી આજે ફાળવવામાં આવતું આ ડિપાર્ટમેન્ટને. અને સ્ટાફ માત્ર 15 લોકોનો છે. અને દરેક વખતે આનું ગૌરવ લેવામાં આવે છે કે અમે અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો, પણ ડિપાર્ટમેન્ટ બનાવવાથી શું એના ફાયદાઓ થયા એ જાહેર કરવામાં નથી આવતા. માત્ર ગૌરવ લેવામાં આવે છે કે અમે આ કર્યું તે કર્યું. હમણાં જ મોદી સાહેબ જે આવીને ગયા સુરતમાં, ત્યાં પણ એમણે આ જ વાત કરી કે ભારતમાં પહેલો ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવનાર હું હતો. દર વખતે આવું કહે છે, ઘણી જગ્યાએ વારંવાર કહેતા છે, અનેક ભાષણોમાં એમણે કહ્યું છે. તેમણે શું કહ્યું છે એ પણ જોઈએ. સાથીઓ, ગ્રીન ગ્રોથ ભારત અવ્વલ એ પ્રકારની એમણે એક આ પ્રકારની વિડીયો પણ મૂકી છે. साथियों, दुनिया अब हरित युग की तरफ, ग्रीन फ्यूचर की तरफ बहुत ही सावधान हो चुकी है. धीरे धीरे कदम रखने का प्रयास भी कर रही है. भारत भी ग्रीन ग्रोथ पर बहुत अधिक काम कर रहा है और इसमें भी गुजरात ने बरसों पहले ही तेज कदम उठाने शुरू कर दिए थे. गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था. एक अलग डिपार्टमेंट बनाया था. ऐसी व्यवस्था बनाने वाला गुजरात देश का पहला राज्य था. और जैसा अभी मुख्यमंत्री जी ने जिसका वर्णन किया, गुजरात के अपने पाटण के તો આ મોદી સાહેબ કહી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જ અંગે. તો એમણે ભલે ગૌરવ લીધું, પણ આ ક્લાઇમેટ ચેન્જ વિભાગ એવો છે કે એની પાસે માત્ર 15 લોકોનો સ્ટાફ છે અને 2009થી શરૂ થયું છે. પણ એના પરિણામો શું મળ્યા છે એનું સમીક્ષા જે થવી જોઈએ, સમીક્ષા પણ નથી કરવામાં આવી. કારણ કે ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે જે પડકારોને પહોંચી વળવા માટે જે બજેટ ફાળવવામાં આવ્યું 26-27ના ગઈ વિધાનસભામાં, એમાં જે બજેટ હતું માત્ર ને માત્ર 429 કરોડ રૂપિયા, 429 કરોડ રૂપિયા. એમાં અગાઉનો જે બજેટ એમાં 50%નો તો કાપ મૂકી દીધો. 1,000 કરોડથી વધારે અગાઉ બજેટ રહેતું. તો ગૌરવ લેવું છે પણ કામ નથી કરવું, આ એક સવાલ આવે. કારણ કે 4 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે. આપણે 4 લાખ કરોડ રૂપિયા સરકારને ચૂકવીએ છીએ. એમાંથી ક્લાઇમેટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા ફાળવા છે ભૂપેન્દ્ર પટેલની સરકારે. તો આ આખી વાત છે કે એમાં ખાસ કરીને રૂફટોપ સિસ્ટમ જે બનાવવાની છે સરકારની, રૂફટોપ સોલાર સિસ્ટમ જે નાખવાની છે સરકારની જે બિલ્ડિંગો છે એના ઉપર, એના માટે 278 કરોડ રૂપિયા આ 489 કરોડમાંથી, 429 કરોડમાંથી એમાં 278 કરોડ રૂપિયા તો સરકારની ઇમારતો ઉપર સોલાર નાખવા માટેની વપરાઈ જવાના. તો સામાન્ય લોકો માટે કેટલું? અડધું પણ ન રહ્યું ને. 60% તો આમાં વપરાયું, 40% જ રહ્યું છે. 40%માંથી 20% તો પગારમાં ખર્ચવાનું, 20% જ ક્લાઇમેટ ચેન્જ માટે વપરાવાનું છે. તો આ એક સરકારની નીતિ સ્પષ્ટપણે દેખાય છે કે વાતો મોટી કરવી, ક્લીન એનર્જીની વાતો કરવી, સબસિડી આપવાની ક્યાં જાય છે? 16 કરોડ રૂપિયા જ વાહનોને સબસિડીમાં નક્કી કરી છે. ગ્રીન એનર્જી માટે માત્ર 16 કરોડ રૂપિયા, માત્ર 16. અને 70 જેટલી સંસ્થાઓ બાયોગેસ પ્લાન્ટ બનાવવા, માત્ર 70 સંસ્થાઓને 12 કરોડ રૂપિયા આપશે. તો આ 15નો સ્ટાફ કરશે શું? એના માટે 2 કરોડ રૂપિયા તો પગાર ત્યાં જતો રહેવાનો છે. ગૃહ વિભાગ, આપણો ગુજરાતનો વિભાગ ગૃહ વિભાગ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ આપણે જેને કહીએ છીએ, એમાં 2 લાખ કર્મચારીઓ છે અને આમની પાસે માત્ર 15.
તો કયા મોઢે તમે વાત કરી રહ્યા છો ગ્રીન એનર્જીની? સાંભળીએ મોદી સાહેબ આગળ શું કહી રહ્યા છે. चारण का गांव में ચારણકાની વાત भारत કરે का पहला सोलर पार्क भी बनाया गया था। તો હવે અત્યારે તો એ સોલર પાર્ક તો ભારતનો પહેલો જે બનાવ્યો હતો, પણ અત્યારે તો એનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે, કારણ કે મોટી ગુજરાતની બે મોટી કંપનીઓ જે છે એ આ 156 ગીગાવોટ વીજળી પેદા કરવા, એટલે કે ગુજરાત અત્યારે જેટલી વીજળી પેદા થઈ રહી છે અત્યારના સંજોગોમાં એનાથી 3 ગણી વીજળી આ બે કંપનીઓ કરવાની છે. બે મોટી કંપની, જાણીતી કંપની, એ 3 ગણી વીજળી ત્યાં 3 થી 4 ગણી વીજળી ત્યાં પેદા કરવાની છે. તો ચારણકા તો એક બાજુ ફેંકાઈ ગયું. और एक प्रकार से उस समय तो वो तीर्थ क्षेत्र बन गया था। लोग देखने आते थे कि इतना दूर दूर तक दिखाई दे इतना बड़ा सोलर प्लांट। साथियों, गुजरात में उस समय आप सभी તો ने जो આ જે મોદી સાહેબ વાત કરે છે વાસ્તવિકતા શું છે એ થોડી આપણે તપાસવી છે. ભલે એ આપણી બધી જ વાતો કરે છે, પણ આપણે જોઈએ કે ખરેખર શું પરિસ્થિતિ છે, આ 15નો સ્ટાફ શું કરી રહ્યો છે, કઈ રીતે આખું એન્વાયરમેન્ટ ચેન્જ કરી રહ્યું છે. તો આ બધી જ બાબતો છે, અને એટલા માટે આપણે ખાસ કરીને ગુજરાતના ક્લાઇમેટ ચેન્જ જે છે એમાં પવન ઉર્જાથી લઈને જે બધું કાર્બન માટેનું જે કામ થવું જોઈએ તો એ તો થતું નથી. CO2 કે જે ખરેખર કાર્બન ઉત્સર્જનમાં ભારતમાં ગુજરાતનો હિસ્સો સૌથી મોટો છે. તો આ ગ્રીન હાઉસ વાયુઓ જે પેદા થાય છે, કોલસો, પેટ્રોલ, ડીઝલ, ગેસ વાપરવાથી અને બીજા પ્રકારના ઈંધણ વાપરવાથી, જેને આપણે CO2 કહીએ છીએ, તો એના માટે શું સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ બધી જ સરકાર જે વાતો કરે છે, પણ તો વાસ્તવમાં હીટ વેવ જે અત્યારે ચાલી રહ્યો છે, દુષ્કાળ, ઓછો વરસાદ થઈ રહ્યો છે, વધારે વરસાદ થઈ રહ્યો છે, અનિયમિત વરસાદ થઈ રહ્યો છે, કૃષિ ઉત્પાદન ઉપર અસર પડી રહી છે, બીજી ફેક્ટરીઓ ઉપર અસર પડી છે, માનવ આરોગ્ય ઉપર એની અસર પડી રહી છે. શું એના માટે આ વિભાગ સદંતર નિષ્ફળ રહ્યો છે ગ્રીન હાઉસ વાયુઓને કંટ્રોલમાં કરવા માટે? કારણ કે એક કાર જે છે એ લગભગ 1 થી 4 ટન CO2 એટલે કે કાર્બન ઉત્સર્જન કરે છે. એક કાર જો ચલાવતા હોય ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ, અને પશુપાલન છે, કૃષિ ઉત્પાદન છે, એ બધું જે છે એ મિથેન CH4 આપણે જે કહીએ છીએ કચરાના ઢગલામાંથી ને એ બધું ચોખાની પેદાશોમાંથી જે પેદા થાય છે, શું એના માટે નાઇટ્રેટ્સ ઓક્સાઇડ જે નીકળે છે આ ગ્રીન વાયુઓમાં, N2O જે આપણે કહીએ છીએ, એ રાસાયણિક ખાતરો છે, કૃષિ ફ્લોરોનિક ગેસ જે છે, એ એર કન્ડિશનર જે આપણે એર કન્ડિશનર વાપરીએ છીએ ગુજરાતમાં 1 કરોડ એર કન્ડિશનરો છે, રેફ્રિજરેટર છે, દરેક ઘરમાં રેફ્રિજરેટર આવી ગયા છે. તો આ ગુજરાતનો સૌથી કાર્બન ઉત્સર્જન કોલસા આધારિત વીજ મથક જે કચ્છમાં આવેલા છે, એમાં અદાણીનું પણ એક છે. રિફાઇનરી જે છે, અલગ અલગ પ્રકારની પેટ્રોકેમિકલ્સ, જામનગરમાં રિફાઇનરીઓ છે, વડોદરામાં છે, બીજી બધી જગ્યાએ છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ કેટલો મોટા પ્રમાણમાં છે ગુજરાતમાં, કેમિકલ્સ ઉદ્યોગ આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં છે. આ બધા જ આ વાયુ કાર્બન વાયુ બનાવી રહ્યા છે. તો 2023 સુધીમાં કુલ કાર્બન જે ઉત્સર્જન થયું છે એના હિસ્સો જે છે એ લગભગ 24% જેટલો, ઔદ્યોગિક ઉર્જા વપરાશ માટે 17%, 24% જેટલું ઉત્પાદન જાય છે, એટલે 25% સમજે 24.66% છે, લગભગ 25% જેટલો હિસ્સો કુલ ઉર્જા ઉત્પાદનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાઈ રહ્યો છે. અને જે ટ્રાન્સપોર્ટ વાહનો જે છે એમાં લગભગ 11%ની આસપાસ, 10.5 થી 11%ની વચ્ચે આવે છે. કૃષિ અને પશુપાલન જે છે એનાથી થોડું ઓછું કરે છે. તો મોટાભાગનો હિસ્સો તો અહીંયા છે વાહનો અને વીજળી પેદા કરવા માટે કોલ આધારિત જે વીજ મથકો જે છે, થર્મલ જેને આપણે કહીએ છીએ. તો આમાં ભારતમાં જે કુલ કાર્બન પેદા કરે છે ગુજરાત, એનો ફાળો લગભગ 10% જેવો છે, આખા ભારતમાં 10%, અને વસ્તી 5% છે. તો કાર્બનનું ફૂટપ્રિન્ટ જે છે 2023 સુધીમાં કુલ ઉત્પાદન લગભગ 261 મિલિયન ટન કાર્બન આપણે હવામાં છોડીએ છીએ, જે પ્રતિ વ્યક્તિ 3.66 ટન, 3660 કિલો આપણે છોડીએ છીએ કાર્બન હવાની અંદર, એક વ્યક્તિ 7 કરોડ લોકો. તો આ એના વાર્ષિક જે વૃદ્ધિ જે થવાની છે 2005 થી લઈને 2023 સુધીની જે વાર્ષિક વૃદ્ધિ થઈ છે એ લગભગ 4.5%ની આસપાસ થઈ છે, 4.5%, અને હવે તો વધીને 5% સુધી થઈ જવાની છે.
તો આ જિલ્લાઓમાં જે સૌથી વધારે કાર્બન નાખે છે તો એના માટે શું ક્લાઇમેટ ચેન્જ વિભાગ શું કરી રહ્યું છે? અમદાવાદ સૌથી વધારે કાર્બન વાહનોમાં કાઢે છે, 5.14% છે અમદાવાદનો હિસ્સો. વાહનોમાં પણ એમાં 36% જેટલો હિસ્સો વાહનોનો છે. તો આ જે મુખ્ય શહેરો છે એમાં સૌથી વધારે થાય છે. હોટસ્પોટ અલગ બની ગયા. કચ્છમાં સૌથી વધારે, અમદાવાદ જિલ્લા પછી કચ્છમાં ત્યાં થાય છે, જામનગરમાં જાય છે, રિફાઇનરીઓ લઈને બીજા બધા જે કારખાનાઓ જે છે ત્યાં થાય છે. વિશ્વનું સૌથી મોટી રિફાઇનિંગ હબ જામનગરમાં છે. પેટ્રોકેમિકલ્સ છે, તેલ શુદ્ધિકરણની ઊંચી વીજ વપરાશ પણ છે. ત્યાર પછી સુરત છે, ભરૂચ છે, આ બધામાં જે થઈ રહ્યું છે, શું કરી રહ્યું છે વિભાગ? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડી છે કે મોદી સાહેબ વાતો બધી મોટી કરે છે, પરંતુ 2009માં ભલે એમણે વિભાગ સ્થાપી દીધો, ફળ શું ફાયદો ગુજરાતની જનતાને? કોઈ જ ફાયદો નહીં. પૂરથી લઈને હોનારતોથી લઈને વધારે વરસાદ, ઓછો વરસાદ ન પડવો, આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. વાવાઝોડાઓ આવી રહ્યા છે. શું એના માટે? દરિયો અંદર આવી રહ્યો છે. દરિયાને અટકાવવા માટે શું? ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે, નવા બિયારણો જવા દે, નવા બિયારણો બનાવવાનું તો સદંતર બંધ થઈ ગયું છે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા. તો આ જે થવું જોઈએ બિલકુલ થતું નથી અને માત્ર વાતો કરવામાં આવી રહી છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે વાત કરતા રહીશું. નમસ્તે.